આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025 અંતર્ગત આયોજિત સહકારી મહાસંમેલન 2025ના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ગાંધીનગર લોકસભા મતક્ષેત્રના યશસ્વી સાંસદ માન્ય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, મારા સાથી મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાત રાજ્ય સહકારી સંઘના ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ અમીન, ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીન, પંચામૃત ડેરીના ચેરમેન શ્રી જેઠાભાઈ ભરવાડ, અમારા વડીલ મુરબ્બી અને પૂર્વ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, જીસીએમએફના ચેરમેન શામળજીભાઈ પટેલ, આઈસીએના ચેરમેન શ્રી ચંદ્રપાલસિંહ યાદવ, સર્વ ચેરમેનશ્રીઓ, ડિરેક્ટરશ્રીઓ, સૌ હોદ્દેદારશ્રીઓ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. ઓપરેશન સિંદૂરની સફળતાના સેનાના આ શૌર્યભરા પરાક્રમથી દેશવાસીઓમાં રાષ્ટ્રહિત પ્રથમની પ્રબળ ભાવના જાગી છે અને તિરંગાની પણ શાન વધી છે. આ સફળતા માટે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અને દેશની સેનાના સૌ જવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સેનાથી લઈને નાનામાં નાના કોઓપરેટિવ ઓર્ગેનાઇઝેશન સૌને સાથે લઈને ચાલવાની પરંપરા વિકસાવી છે. તેમના જ કાર્યકાળમાં સેનાની પાંખના સંકલન માટે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિમણૂકની પહેલ થઈ છે. વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં દેશમાં આઝાદી પછી પહેલીવાર અલાયદું સહકારી મંત્રાલય કાર્યરત થયું છે. આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ દેશના બાહોશ ગૃહમંત્રી તરીકે આંતરિક સુરક્ષા સલામતી તો સુદૃઢ કરી જ રહ્યા છે અને સાથે સાથે સહકાર ક્ષેત્રની દિશા આપીને સહકારતાથી નાનામાં નાના માનવીના હિતોની પણ ચિંતા કરી રહ્યા છે. આદરણીય શ્રી અમિતભાઈના નેતૃત્વમાં સહકાર મંત્રાલયે છેલ્લા 3.5 વર્ષમાં સહકારથી સમૃદ્ધિના સંકલ્પને સાકાર કરવા માટે દિવસ રાત કામ કર્યું છે. આજે અહીં બેઠેલા વિવિધ સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા સૌને તેની અનુભૂતિ થઈ જ રહી હશે. 2025નું વર્ષ આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે, ત્યારે ગુજરાતના આંગણે ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા આયોજિત સહકારી મહાસંમેલન 2025 એ રાઇટ જોબ એટ રાઇટ ટાઈમ છે. ગુજરાત આજે વિશ્વ નેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને કર્મઠ ગૃહમંત્રી તથા પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈના નેતૃત્વમાં સહકારી ક્ષેત્રે દેશનું અગ્રસરીય રાજ્ય બન્યું છે. રાજ્યમાં 89,000 સહકારી સંસ્થાઓમાં લગભગ 1,65,00,000 જેટલા સભાસદ કાર્યરત છે. એટલે કે રાજ્યમાં દર ચોથો ગુજરાતી સહકાર ક્ષેત્ર સાથે જોડાયેલો છે. છેક ગ્રામીણ સ્તર સુધી સહકારી સંઘો અને સંસ્થાઓનું નેટવર્ક વિસ્તર્યું છે. કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના આહવાનથી રાજ્યના તમામ ખેડૂતો સહકારી બેંક સાથે જોડાય તે હેતુસર કોઓપરેશન એમોંગ ધી કોઓપરેટિવ મુવમેન્ટ શરૂ થઈ છે. સહકારિતાને પ્રોત્સાહન મળે અને સહકારથી સમૃદ્ધિ સાકાર થાય તે માટે પ્રાથમિક વિષયક સહકારી મંડળીઓ પેક્સને આર્થિક રીતે વધુ સક્ષમ બનાવવા માટે આ વર્ષના બજેટમાં વિશેષ જોગવાઈ પણ કરવામાં આવી છે. આપણે આઝાદીની શતાબ્દી મનાવીએ ત્યાં સુધીમાં દેશમાં એક પણ પંચાયત પેક્સ વિનાની ન હોય એવા આદરણીય શ્રી અમિતભાઈએ નિર્ધાર કરીને 2 લાખ નવી પેક્સની રચના કરવાનું બીડું ઉઠાવ્યું છે. સહકારી મંડળીઓ વધુ નફાકારક બને તે માટે ઉત્પાદન સાથે સંકળાયેલી સહકારી સંસ્થાઓ માટેનો ટેક્સ દર 30થી ઘટાડીને 15% કર્યો છે. આવા અનેક સુધારાઓ વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં કરવામાં આવ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના વિઝનરી નેતૃત્વને પરિણામે આઝાદીના 75 વર્ષ પછી
દેશને પ્રથમ સહકારી યુનિવર્સિટી ત્રિભુવન સહકારી યુનિવર્સિટી ભેટ મળી છે. શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં દેશના સહકારી ક્ષેત્રમાં જે 360 ડિગ્રી પરિવર્તન આવ્યું છે તેનું ઉદાહરણ આ યુનિવર્સિટીની ભેટ છે. વિના સહકાર નહીં ઉદ્ધારનો સહકારિતાનો મંત્ર આજે આદરણીય મોદી સાહેબ અને અમિતભાઈના દિશા દર્શનમાં સહકાર સે સમૃદ્ધિના કોન્સેપ્ટ સાથે આગળ વધ્યો છે. દેશની આઝાદીની શતાબ્દી 2047માં આપણે ઉજવીએ ત્યાં સુધીમાં દરેક ક્ષેત્રને સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના સહકારથી સમૃદ્ધિ તરફ લઈ જવાની આપણી નેમ છે. સહકારથી સમૃદ્ધિના ધ્યેયને આઝાદીના અમૃતકાળમાં સર્વગ્રાહી રીતે સાકાર કરવા વડાપ્રધાનશ્રીએ 9 સંકલ્પો આપ્યા છે. કેચ ધ રેઇન અંતર્ગત વરસાદી પાણીના ટીપે ટીપાનો સંચય કરીએ. એક પેડ માં કે નામ હેઠળ દરેક વ્યક્તિ એક વૃક્ષ વાવી પર્યાવરણની જાળવણી કરીએ. પ્રાકૃતિક ખેતી અપનાવી સ્વચ્છતાની સાથે તંદુરસ્તી જીવન જીવીએ. સાથોસાથ સ્વચ્છતાને પણ સહજ સ્વભાવ બનાવીને વોકલ ફોર લોકલ અને ગરીબોની મદદથી ગ્રામીણ અર્થતંત્રને સમૃદ્ધ કરવામાં સહકાર આપીએ. આપણે સૌ સહકાર અને સંગઠનની શક્તિથી આ 9 સંકલ્પો પાર પાડીશું એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.